આપણે છે આગળ વાત કરીશું સુરેન્દ્રનગરની, જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યારે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને ચૂડા તાલુકા પંચાયત માટે જેપર ગામમાં એક મતદાન મથક પર ટેકનિકલ ખામી સર્જાતા પુનઃ મતદાન જાહેર કરવામાં આવ્યું છે। માહિતી મુજબ જેપર ગામના મતદાન મથકના જ્યારે 4 થી 5 નવી પ્રાથમિક શાળા રૂમ નંબર 1 ખાતે ઈવીએમના કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટમાં અચાનક જ ટેકનિકલ ક્ષતિ ઊભી થઈ હતી, જેના કારણે મતદાન પ્રક્રિયા પ્રભાવિત થઈ। આ ઘટનાને લઈને ગંભીરતાથી લેતા ચૂંટણી અધિકારીએ રાજ્ય ચૂંટણી આયોગને પુનઃ મતદાન માટે ભલામણ કરી। પરિસ્થિતિ સમીક્ષા બાદ રાજ્ય ચૂંટણી આયોગે આ મંજૂરી કરી છે અને હવે 27 એપ્રિલ 26ના રોજ આ મતદાન મથક પર ફરીથી મતદાન યોજાશે। જ્યારે વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું જે મતદાન યોજાયું હતું, એમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ફક્ત એક જ મતદાન મથક જેસર ગામ આવેલું છે। એ જેસર ગામમાં ટેકનિકલ ખામીના સર્જાતા આજે મતદાન બીજા દિવસે આજે રાખવામાં આવ્યું છે અને એ મતદાન 616 જેવું આખા ગામનું મતદાન છે, એનું તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનું મતદાન હાલ લોકો ઉત્સાહભેર જે રીતે કાલે કરતા હતા મતદાન, એ જ રીતે આજે પણ કરી રહ્યા છે। મયુર સંધી, ઇન્ડિયા ન્યૂઝ, સુરેન્દ્રનગર। તો દર્શક મિત્રો, આપે જોયું કે અત્યારે હાલ જે જેપર ગામ છે સુરેન્દ્રનગરની અંદર, તો ત્યાં અત્યારે ફરી મતદાન યોજાવાનું છે અને આ સાથે જ ઈવીએમની ખામી હતી, ટેકનિકલ એરર હતું, જે કંઈ પણ કહી શકાય, પરંતુ 27 એપ્રિલે ફરી મતદાન છે, એટલે કે 27 એપ્રિલ આજે છે। ઈવીએમની ખામીના કારણે લોકોના સમયની પણ બરબાદી થઈ અને આ સાથે જ મેનેજમેન્ટની અત્યારે આ સૌથી મોટી એક ભૂલ કહેવાય કે એમની એક કમી કહેવાય, એમની એક ખોટ કહેવાય કે પૂરતું ધ્યાન મેનેજમેન્ટ તરફથી નહીં, પરંતુ એક ઈવીએમ છતાં બીજું ઈવીએમ કેમ નહીં, આ એક સવાલ પણ ઊભો થાય છે। અને અત્યારે હાલ ટેકનિકલ ખામીના કારણે ફરી વખત આ મતદાન, આપણે જ્યારે વાત કરીએ છીએ કે એક જ સમયે એક જ વખત ચૂંટણી થવી જોઈએ, વન નેશન વન ઇલેક્શન, વન નેશન વન ઇલેક્શનની જે આ આપણે પરિભાષા કહીએ, પરંતુ ક્યાંક ને ક્યાંક આવી ટેકનિકલ ખામી બહુ ખૂબ જ મોટી આ ભૂલ છે અને તમામ કામગીરીઓ ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે અને સાથે ઈવીએમની ખામીથી મતદાન પ્રભાવિત તો થયા છે, પરંતુ આજે ફરી વખત વોટ આપવા માટે પણ આવ્યા છે। તો આ એક જેપર ગામની સુરેન્દ્રનગરમાંથી એક આ ઘટના સામે આવી છે। આજે ફરી વખત મતદાન યોજાવા જઈ રહ્યું છે અને મતદાનની અંદર ઘણા બધા ગામના આસપાસના લોકો જે છે તે મતદાન કરવા માટે સવારથી જ આ લાઈન ઉપર હતા અને તમે હમણાં જ અમારા સંવાદદાતાનો રિપોર્ટ પણ સાંભળ્યો, તેમણે કહ્યું કે ચકાસણીઓ થઈ રહી છે, બટન નથી દબાવાતા, સાથે સાથે લાઇટો નથી થતી, ઘણી બધી પ્રક્રિયા છે, ખામીઓ છે બિલકુલ। તો 27 એપ્રિલે ફરી વખત આ મતદાન યોજાઈ રહ્યું છે અને સાથે સાથે આપ જોઈ રહ્યા છો કે આજે અત્યારે હાલ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે, એ દ્રશ્યો જેપર ગામના છે, જ્યાં જેપર ગામની અંદર આજે મતદાન યોજાઈ રહ્યું છે। સાથે સાથે જો તમને બતાવી દઈએ કે તમામ મહિલાઓ જે છે તે પણ જઈ રહી છે મતદાન કરવા માટે। તો સમજવા જેવી બાબત છે અને જેપર ગામની અંદર ખૂબ જ મહત્વપૂર્ણ અત્યારે આજનો દિવસ રહેશે, કારણ કે મતદાનને ફરી વખત કરવું એ ખૂબ મોટી વાત છે। પૈસા પણ વેડફણી છે, સમયની પણ બરબાદી છે, વાત તો છે અને હાલ દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મયુર સંધી જોડાઈ ગયા છે જેપર ગામથી, સુરેન્દ્રનગરથી। તો આપણે તેમની સાથે તમામ માહિતીઓને જાણીશું। મયુર, અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? ગઈકાલે જે ઉત્સાહ હતો
જ્યારે મતદારોમાં એ ઉત્સાહ આજે ફરી વખત દેખાશે? ક્યાંક ને ક્યાંક જે વહીવટી છે અને જે મેનેજમેન્ટ છે તેના ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. સમયની બરબાદી, પૈસાની વેડફણી, શું છે આ? વાત કરી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લગભગ બધી જગ્યાએ રાબેતા મુજબ ચૂંટણી યોજાઈ ગઈ હતી. ક્યાંય કોઈ ઇસ્યુ નહોતો બન્યો. જયારે અહીંયા કોઈ ટેકનિકલ ખામીના હિસાબે જે ફેર મતદાનની વાત થઈ, બપોર સુધી બરોબર જ મતદાન ગઈકાલે પણ ચાલ્યું હતું. અને એક નાનકડું જ ગામ એવું છે કે 600 મત જેટલું જ મતદાન છે, પણ આજે ફેર મગણી કરી આજે બપોર સુધીમાં મતદાન પણ પૂર્ણ થઈ જાય તેવી પણ પરિસ્થિતિ. અને સરકારી તંત્ર અને બધા જ કામે લાગેલા અને ગામ લોકો એવું કહે છે કે અમને વધુ ઉત્સાહ છે કે આ ગામની અંદર અમને 24 કલાકની અંદર બીજી વાર મતદાન કરવાનો મોકો મળ્યો. બિલકુલ મયુર, તો અત્યારે જે આ જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે તો એ ગઈકાલે ઉત્સાહ નહોતો? કારણ કે ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગી રહ્યું છે કે જે બિલકુલ સમયની વાત છે. આ એક નાનું એવું ગામ છે જે કઈ સમયની વાત આપણે કરી કે જે કર્મચારી, અધિકારી કે બીજા લોકોને જે વધારાની વેતન, ગામડાની અંદર તો લોકો ગામમાં જ હોતા હોય છે અને છેવાડાનું ઊંડાણ વાળું ગામ છે. આ ગામ એવું છે કે પાકો રસ્તો પણ નથી ત્યાં તમે જવું હોય તો. આપણે સરકાર વાત કરે છે વન નેશન વન ઇલેક્શનની, આ બીજી વખત તો ચૂંટણી થઈ ગઈ. મયુર, હાજી ના ચોક્કસ વાત બરોબર છે, પણ આ તો ટેકનિકલ ખામી ચલો 100% મયુર ટેકનિકલ ખામી માનવામાં આવી રહી છે, પરંતુ બીજા ઈવીએમ મશીનની પણ રાખવાની જવાબદારી હતી કે નથી? તમે એમ કહો. પ્રોબ્લેમ ને એવું બધું છે. તમારી ફ્રેમ તમારી સીધી રાખો. બિલકુલ ચોક્કસથી. તો અત્યારે હાલ આપણે જોયું કે જેપર ગામની અંદર જે મતદાન ચાલી રહ્યું છે આજે, કારણ કે ગઈકાલે જે મતદાનની અંદર ટેકનિકલ ખામી હતી તેના કારણે મતદાન ખોરવાઈ ગયું હતું અને આજે ફરી વખત આ મતદાન થઈ રહ્યું છે. તો હાલ સમાચારોમાં બસ આટલું જ. દેશ દુનિયાના તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.